નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। સાવલી ખાતે તાંત્રિક વિધિના નામે વન્યજીવોનું વેચાણ કરતી ગેંગને પ્રાણી ક્રૂરતા નિવારણની ટીમે ઝડપી પાડી। 2 કાંટાવાળા ઉંદરને 10 લાખમાં વેચવાનું થયું હતું નક્કી। વડોદરા જિલ્લાના સાવલી ખાતે તાંત્રિક વિધિના નામે વન્યજીવોનું વેચાણ કરતી ગેંગને પ્રાણી ક્રૂરતા નિવારણની ટીમે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। વન્ય પ્રજાતિઓની દુર્લભ પ્રજાતિઓ પર તાંત્રિક વિધિ કરીને પૈસા પાડવવા તેમજ આર્થિક લાભ લેવા માટે વિવિધ ગેંગ રાજ્યમાં કાર્યરત છે। ખાસ કરીને આંધળી ચાકણ, કાંટા શેરીયું સહિતના વિવિધ પ્રાણીઓની તાંત્રિક વિધિના નામે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવે છે। આવા વન્યજીવોને અને દુર્લભ પ્રજાતિને બચાવવા માટે વિવિધ સંસ્થાઓ, ફોરેસ્ટ વિભાગ અને પોલીસને સાથે રાખીને વન્યજીવોનું વેચાણ કરતી ગેંગને ઝડપી પાડવા માટે કાર્યરત છે। તે દરમિયાન ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણના સભ્યને માહિતી મળી હતી કે સાવલી તાલુકામાં કેટલાક વ્યક્તિઓ દુર્લભ વન્ય પ્રજાતિના ખરીદ વેચાણનો ધંધો કરે છે, જેથી નકલી ગ્રાહક બનીને છૂટકું ગોઠવવામાં આવ્યું હતું અને 2 કાંટાવાળા ઉંદર માટે 10 લાખમાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો। સોદા પ્રમાણે 5 વ્યક્તિઓ સાવલી ખાતે ડિલિવરી કરવા આવ્યા હતા, ત્યારે સાવલી પોલીસ અને ફોરેસ્ટ વિભાગે આ તમામ આરોપીઓને 2 કાંટાવાળા ઉંદર સાથે ઝડપી પાડ્યા હતા। વિગત એવું હતું કે છેલ્લા મારે 1 મહિનાથી આ સાથે વાતચીત ચાલતી હતી। આ લોકો પાસે આ લોકોના નામ બધું કાઢી નહીં, મારા મને તો નામ નહીં ખબર હોય। તમને રહેવાસી બી તો જોશે જી, મીન્સ ડિટેલ્સ બધું મને કશું નહીં, આપણે કાગજ કરીશું આજે, બધું કરી રાખો। એટલે અને એવું હોય ને તો જો એમની લેવી હોય તો તમે આજે નામ લઈ રાખો, પછી તમે જ્યારે સર્ક્યુલેટ કરી દો। એ જ કરશે એટલે બોલાવો 10 સેકન્ડ છેલ્લા 1 અઠવાડિયા કરતાં વધુથી અમારી એક રેકી ચાલતી હતી। અમુક ઇસમો જે તાંત્રિક વિધિ કરતા હોય છે એવા વ્યક્તિઓ અમારા સંપર્કમાં આવ્યા હતા અને હું ગુજરાત પ્રાણી ક્રૂરતા એટલે કે GSBCમાં હું વોલેન્ટિયર છું સાવલીમાં। તો એ લોકો મારી પાસે આવેલા, એમને ખબર નહીં કે હું વોલેન્ટિયર છું અને મને માહિતી આપેલ કે અમારી પાસે કાંટા શેરીયું કે એટલે વન્ય પ્રાણી ઉંદર કહેવામાં આવે છે, એની તાંત્રિક વિધિ આ લોકો કરતા હોય છે। એટલે એમની સાથે મેં થોડી મિત્રતા કરી અને આગળની કાર્યવાહી કરી કે ભાઈ શું કેવી રીતે આપવાની છે। તો એ લોકો સાથે મારા અઠવાડિયાથી વાત ચાલતી હતી અને 10 લાખમાં મેં એની સાથે સોદો કર્યો હતો અને મારે એને આજે ખરીદવા હતા। એટલે કે અમદાવાદ કોઈ ગામ છે, બહુ એકચ્યુઅલી મને ખબર નથી કયું ગામ છે, પણ અમદાવાદથી એ લોકોને મેં 5 ઇસમોને સાવલી ખાતે બોલાયા હતા અને એ કાંટા શેરીયું જે ઉંદર જે કહેવામાં આવે છે, વન્ય પ્રાણીમાં આવે છે, શેડ્યુલ 2માં આવે છે, એ મને બતાવ્યું। એટલે મેં મારી ફોરેસ્ટની મદદ માગી હતી, મારા GSBCના અમારા અધ્યક્ષ જે રમેશભાઈ છે એમની મદદ માગી હતી અને સ્થાનિક પોલીસ આ તમામની મદદ માગી હતી અને આજે 5 ઇસમ જે છે તેઓને મેં ઝડપી પાડ્યા છે અને ફોરેસ્ટ ખાતાને સોંપ્યા છે। હાલ ફોરેસ્ટ ખાતું એના વિશે તપાસ કરી રહ્યું છે કે આવા ઉંદર કેટલા વેચ્યા છે, કોને કોને લોકોએ ઉલ્લુ બનાવ્યા છે, તાંત્રિક વિધિ માટે કેટલા જીવોને લોકોએ માર્યા છે, એ સંપૂર્ણ તપાસ સાવલીના ફોરેસ્ટ ઓફિસર જે કિંજલ મેડમ છે એ હાલ કરી રહ્યા છે।